આજની ધર્મકથા. પ્રણામ. અંતરાય કર્મ. છેલ્લા 3-4 દિવસથી આપણે એ કર્મને આધારિત વાર્તાઓ અને વાર્તાઓના આધારે જે સમજણ કેળવવાની છે, જે બોધ એમાંથી મળે છે, એ બોધ વિશેની ચર્ચાઓ કરી રહ્યા છીએ. અત્યારનું જીવન આપણે જોવા જઈએ તો આપણા જીવનની અંદરમાં સ્ટ્રગલ બહુ જ છે. શહેરીકરણનું જીવન એટલે સામે ચડીને સ્ટ્રગલ વહોરેલું જીવન. કરોડપતિ માણસ એ પણ સ્ટ્રગલ કરશે, એને હજી વધુ કરોડપતિ થવાનું મન થશે અને એની માટેની સ્ટ્રગલમાં એ એના કલાકો દિવસો આપતો રહેશે. કેટલીક વાર આપણને ખરેખર એવું લાગે કે આંખ બંધ કરીને શાંત ચિત્તે જ્યારે બ્રેક લગાડીએ જીવનને અને વિચારવા બેસીએ ત્યારે એવું થાય કે જેટલું પામ્યા છીએ એ ભોગવવા જેટલો સમય આપણી પાસે છે. અને આ પ્રશ્ન પૂછવો બહુ જરૂરી એટલા માટે છે કારણ કે આપણી અત્યારની શહેરીકરણની જીવન પદ્ધતિમાં ભોગવવા માટેનો સમય ક્યારે મળશે એ સમજાતું જ નથી. કેટલીક વાર આપણને એવું લાગે કે હમણાં કમાઈ લઈએ અને પછી ભોગવશું, પણ એ પછી યા તો આવતું જ નથી, યા તો આવે છે તો કેટલીક બંધનને મર્યાદા સાથેનું આવતું હોય છે. ભાઈ રિસ્ટ્રિક્શન જ આવી ગયા કે તમે આ ખાઈ જ નહીં શકો, શું કરશો? રોગ આવી ગયો, દવા ખાધા વગર ચાલશે કેવી રીતે? તો માણસો શું? એટલે કેટલીક વાર એવું લાગે કે આપણે અંતરાય કર્મોને ઉદ્દીર્ણા કરી અને આપણા જીવનમાં લાવીએ છીએ. આપણી પાસે ઓપ્શન છે કે આપણે સુખવાળી જીવન જીવીએ, કોઈ કમ્પલ્શન નથી કે આપણે પણ ભાગીએ લોકોની જેમ. પણ એક ગાડરિયો પ્રવાહ, ઘેટા બકરાની જેમ જીવવાની આપણી આદત, એના કારણે કાર્મિક થિયરીથી આપણે વિચારવા બેસીએ તો આપણા જીવનની અંદરમાં કર્મોની ઉદ્દીર્ણા થતી આવે છે. ઉદ્દીર્ણા એટલે જે સત્તામાં પડ્યું હોય, હમણાં ઉદયમાં ન આવવાનું હોય, પણ આપણે એને ઉદયમાં લાવીએ. અંદર પડેલા કર્મને વિલ્લો ઉદયમાં લાવી દઈએ, એને ઉદ્દીર્ણા કરી કહેવાય. તો આપણે અંતરાય કર્મની આવી ઉદ્દીર્ણાઓ કરીએ છીએ. જ્ઞાનાવરણીય કર્મની ઉદ્દીર્ણાઓ કરીએ છીએ. આપણને બધી અનુકૂળતા છે ભણવાની, પણ આપણે ભણવું નથી. આપણને બધી જ અનુકૂળતા છે કે કોઈ વસ્તુ શીખી, સાંભળી, એમાંથી બોધ લેવાની, પણ આપણે બોધ લેતા જ નથી. એક કર્મની આપણે જોઈએ તો આપણે ઉદ્દીર્ણા કરીએ છીએ. આયુષ્ય 100 વર્ષ શાંતિથી જીવાય એમ છે જો આપણે બરાબર વાપરીએ, બરાબર પરેજી પાડીએ, બરાબર ચર્યો રાખીએ, સમયસર બધું કરીએ તો 100 વર્ષ જીવી શકશું. આપણી નજર સામે અનુભવો છે આપણા વડીલોના. પણ ના, આપણે આપણી જીવન પદ્ધતિના કારણે ઉદ્દીર્ણા કરશું કે નહીં, મારે મારા આયુષ્યને વહેલું ભોગવી લેવું છે અને વહેલું ગુજરી જવું છે. બહુ વિચારણીય પ્રશ્ન છે. કાર્મિક થિયરી પ્રમાણે આપણી આ જીવન પદ્ધતિ એ આપણા કર્મોના ઉદયને ઉદ્દીર્ણા કરીને લાવે છે અને પછી આપણે રડીએ છીએ કે ભાઈ બહુ જ કર્મો છે. કર્મો છે નહીં, કર્મો આપણે લાવ્યા છીએ. આજે આપણે એક દ્રષ્ટાંત એવું જોવું છે કે જે દ્રષ્ટાંતની અંદરમાં કર્મો ઉદ્દીર્ણામાં નહોતા, સાહજિક ઉદયમાં હતા અને તેમ છતાં એ ઉદય થયેલા કર્મોને સામે એવી લડત લડ્યા, એવી જીવન પદ્ધતિ એમણે ઊભી કરી કે જે વિચારતા એવું લાગે કે કર્મોને નાશ કરવાની પદ્ધતિ કદાચ આ જ છે. કારણ કે આ દ્રષ્ટાંતનો અંત છે ને એ કર્મોના નાશનો આવે છે. આ જીવન પદ્ધતિથી જીવતા અંતે એમને એ જ ભાવમાં કેવળ જ્ઞાન થયું. એટલે આપણે આગળ દાખલાનો જવાબ તૈયાર છે કે આ રીતે કેવળ જ્ઞાન થતું હશે તો એ કઈ પદ્ધતિ છે? એ પર્સ્પેક્ટિવથી, એ એંગલથી આપણે આ દ્રષ્ટાંતને જોવાનું શરૂ કરીએ. નેમિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાનના પરમ ભક્ત એવા કૃષ્ણ મહારાજા, આમ એમના પિતરાઈ ભાઈ અને આમ પરમ ભક્ત, ક્ષાયિક સમ્યક્ત્વના ધણી. ક્ષાયિક સમ્યક્ત્વ એટલે આપણી બધાની કલ્પનાની બહારનું તંત્ર છે. આપણે કદાચ આગળના દિવસોમાં જોશું કે ભાઈ આ સમ્યક્ત્વ શું છે, દર્શન મુનિઓનો ક્ષયોપશમ શું છે, એ આપણે આગળના દિવસોમાં જોશું કદાચ. પણ મૂળમાં ક્ષાયિક સંકિતી આત્મા
એમના પુત્ર, નામ ઢંઢણકુમાર. એઝ યુઝ્યુઅલ જે કૃષ્ણ મહારાજાએ થિયરી એમના બધા જ દીકરા દીકરીઓ માટે અપનાવેલી કે લગ્ન કરવાની ઉંમર થાય એટલે દીકરીઓને પૂછવામાં આવે કે તારે દાસી બનવું છે કે રાણી બનવું છે. અને જેને રાણી બનવું હોય એ બધાને એમ કે રાણી બનવું છે તો સ્વાધીનતા હોય. દાસી અને રાણીમાં ફરક જ આ છે કે રાણીની પાસે સ્વાધીનતા હોય, દાસીની પાસે પરાધીનતા હોય. સ્વાધીનતા જોઈએ છે તો પછી ચારિત્રના માર્ગે જા, કારણ કે ત્યાં એ માર્ગ એવો છે કે જ્યાંથી આગળ વધતા 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 શાશ્વત સ્વાધીનતા મળે એમ છે. અને દાસીની જેમ પરાધીન જીવન જીવવું છે તો લગ્ન કર. કેમ? કારણ કે અત્યારે તો તને તારા પિતાની પરાધીનતા છે, ત્યાં જઈશ તો તને આખા સમાજની, જેટલા વ્યક્તિઓ છે બધાની પરાધીનતા તારે ભોગવવી પડશે. તો આવો પ્રશ્ન પૂછી અને એ પ્રમાણે લગ્નની વય થાય ત્યારે સ્વાધીન નિર્ણય લેવા માટે કૃષ્ણ મહારાજા પ્રેરતા. આ એમના ક્ષાયિક સમ્યક્ત્વના પરિણામ રૂપે આ પ્રવૃત્તિ થતી હતી. હવે ઢંઢણ રાજકુમાર એને પણ આ પ્રશ્ન આવ્યો કે ભાઈ શું થવું છે, રાજા થવું છે કે દાસ થવું છે? અને ત્યારે એ સિલેક્ટ કરે છે કે મારે રાજા થવું છે. તો રાજા થવું હોય તો એક જ માર્ગ છે કે જે માર્ગની અંદરમાં ખરેખર આત્મા પોતે પોતાના સ્વાધીનતાથી જીવી શકે એમ છે, ચારિત્રનો માર્ગ. અને એટલે ઢંઢણ રાજકુમાર દીક્ષા લે છે અને કૃષ્ણ મહારાજાના એ પુત્રની ઠાઠ માઠથી દીક્ષા થાય છે. હવે દીક્ષા લીધી ને કેટલાક જ દિવસો થયા અને અચાનકથી જેમ આપણને કોઈને હાર્ટ એટેક થાય, કોઈકને અચાનક કોઈ રોગ ઊભો થાય, એવી રીતે અચાનક આમના જીવનની અંદરમાં અંતરાય કર્મ ઊભો થયો, એનો હુમલો થયો. એ અચાનક જ હોય, કારણ કે એ ગ્રેજ્યુઅલી ના આવે આવા હુમલાઓ. કેવી રીતે આવ્યો અંતરાય કર્મ? તો કયો અંતરાય? તો કે લાભાંતરાય કર્મનો ઉદય થયો. સાધુ સાધ્વીજી ભગવંતોને ઘણા બધા પરિશહો કીધા છે. એમાંનો એક પરિશહ છે અલાભ પરિશહ. એટલે શું? આ કોને આનો ઉદય થયો કહેવાય? તો કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે જાય જે આવશ્યક છે, એવી વસ્તુઓની પ્રાપ્તિ માટે જાય અને તેમ છતાં તેવી વસ્તુઓ પ્રાપ્ત ન થઈ શકે. સામેવાળા પાસે અનુકૂળતા છે, આપણી આવશ્યકતા છે અને તેમ છતાં પ્રાપ્તિ ન થાય, આ છે અલાભ પરિશહ. લાભાંતરાય કર્મનો ઉદય હોય ત્યારે આપણે આપણી ધારેલી વસ્તુઓ, આપણી જરૂરિયાતની વસ્તુઓ, આપણી ઈચ્છિત વસ્તુઓ એ આપણે મેળવી ન શકીએ. આને લાભાંતરાય કર્મનો ઉદય કહેવાય. આ કઈ રીતે બંધાય એની વાત આપણે પછી કરશું, કારણ કે આપણી આગળ આખો દાખલો છે ને તૈયાર છે. એમાં એમનો પૂર્વભાવ પણ આપણી પાસે રેડી છે અને આ ભાવનો છેડો પણ આપણી પાસે રેડી છે, એટલે બધા જ તાળાઓ મળશે આપણને. અત્યારે આ લાભાંતરાય કર્મનો એમને ઉદય થયો. શું થયું એના દ્વારા? તો કે જ્યારે ગોચરીએ જાય ત્યારે એમને એમના પ્રમાણેની ગોચરી પ્રાપ્ત જ ન થાય. હવે આ એમના પ્રમાણેની એટલે શું? તો કે જે નિર્દોષ ગોચરી છે, સાધુ ભગવંતોને જે અતિચાર રહિત ગોચરી જે પદ્ધતિથી મેળવવાની છે, જે દ્રવ્યોની મેળવવાની છે, એ દ્રવ્યોને પદ્ધતિથી મળેલા દ્રવ્યો એ એમને પ્રાપ્ત જ ન થાય. બહુ ડિફિકલ્ટ લાગવા લાગ્યું. કેટલા બધા ઘરો ફરે અને ઘરો ફરી અને પાછા આવે. પાછા આવે ત્યારે પાત્રામાં શું હોય? તો કે કાંઈ ન હોય. આવું રોજ થવા લાગ્યું. સમજાય નહીં, એમને પણ નહીં ને ગુરુ ભગવંતોને પણ, કે આ શું? આવું શક્ય જ નથી. આ નગર આટલા બધા શ્રેષ્ઠીઓનું છે, આટલા બધા બીજા બધા મુનિઓ પણ જાય છે, આ બધાને ગોચરી મળી જાય છે. અચ્છા, એવું તો ન કલ્પી શકાય કે બીજા બધા જ મુનિ ભગવંતો કોમ્પ્રોમાઇઝ ગોચરી લાવતા હશે ને આ એક જ એવા હશે કે જે નિર્દોષતાના આગ્રહમાં હશે. એ તો શક્ય નથી આવતું. તો શું હશે આ પ્રશ્ન? પણ આવો પ્રશ્ન આપણને થાય. એ સમયમાં લોકો બહુ સાહજિક રીતે કર્મ થિયરી સાથે જોડાયેલા હતા. આજે આપણું જીવન, આપણો ધર્મ
એ બહુ તો 2 પ્રતિક્રમણ ને 5 પ્રતિક્રમણ સાથે જોડાયેલો થયો. એના બોધ સુધી પણ જવાની કોઈ વિચારણાવાળો ન રહ્યો. મૂળભૂત જીવન પદ્ધતિમાં જે કર્મ થિયરીના આધારે જીવન જીવવાનું છે, એ કર્મ થિયરી સુધી તો આખું જીવન પૂરું થઈ જાય છે 80 વર્ષનું, અને તેમ છતાં આપણું જોડાણ થતું જ નથી. જ્યારે એ સમય એ કર્મ થિયરીવાળો હતો, સાક્ષાત ભગવાન હાજર હતા. એટલે લોકોને તરત ખ્યાલ આવવા લાગ્યો, ગુરુ ભગવંતોને ને એમને બધાને, કે ભાઈ આ તો અલાભ પરિસહનો ઉદય છે. ટેકનિકલી આપણને એવું લાગે કે ઢંઢણ મુનિને શું થતું હશે, એમની માનસિકતાના પર્સપેક્ટિવથી વિચારીએ તો આપણે એમની જગ્યાએ હોય તો આપણને દુઃખ થવું જોઈએ કે યાર બીજા બધાને ગોચરી મળે છે ને મને જ કેમ નથી મળતી. થાય શું, કોઈકને ત્યાં બોરવા ગયા, અને એ ગયા એટલી જ વારમાં એમના ઘરેથી કંઈ એ વસ્તુની જોગ જ ન રહ્યો. એ ગયા અને બોરાવનારે એવી રીતે બોરાવડાવવાનું વિચાર્યું કે જે અતિચાર ઊભો કરે એવું હતું, એટલે ના પાડવી પડી. બોરવા ગયા અને સામી વ્યક્તિએ એવી વસ્તુઓ એમાં મિક્સ કરી દીધી હતી કે જેના કારણે એ વસ્તુ હવે આપણને ખપે જ નહીં. આવા અનેક કારણો, અને રોજ અલગ અલગ કારણો. આના દ્વારા પાત્રામાં ગોચરી લઈ શકે એવી અનુકૂળતા જ ન થાય. હવે આવડી મોટી માંડલી હોય, કેટલા બધા લોકો જતા હશે ગોચરી બોરવા માટે પણ, અને આ પાછા આવે એટલે કેટલા બધા મહાત્માઓ જે છે એમને એવું લાગે કે ભાઈ આમના એકલાના પાછા આવવાથી એવું નથી કે એમનું એકલાનું ભોજનનું અટકે છે. કેટલા બધા મહાત્માઓની ગોચરી લાવતા હોય, તો એ બધા જ અટકી જાય છે. કોઈને વિરોધ કે કમ્પ્લેન હતી એવું નહીં, પણ સાહજિક રીતે હવે આમને પોતાને એવું થવા લાગ્યું, ઢંઢણ મુનિને, કે મારા કારણે ઘણા બધા લોકો સીધાય છે, તો આ બહુ ખોટું થઈ રહ્યું છે મારા દ્વારા. તો હવે શું, એકવાર પ્રભુ પાસે ગયા. પ્રભુ પાસે ગયા અને એમને પૂછ્યું હાથ જોડીને કે પ્રભુ, પૂર્વે જરૂરથી મેં કોઈ અંતરાય કર્મ બાંધ્યું હશે, નહીં તો આવું બની જ ન શકે. મારી સાથે આવેલા મુનિને પણ ગોચરી ન મળે તો વસ્તુ સમજી શકાય, પણ એમને ગોચરી મળે છે અને મને નથી મળતી, એ સૂચવે છે કે મારા તીવ્ર અંતરાય કર્મનો આ ઉદય છે. તો જો કર્મ તીવ્ર છે તો પ્રભુ મારે એને તોડવા માટે પણ પુરુષાર્થ તીવ્ર કરવો પડશે. જેટલી ઇન્ટેન્સિટી કર્મના ઉદયની છે એટલી જ ઇન્ટેન્સિટી કર્મના ક્ષયની મારે ઊભી કરવી પડે, તો જ એ નષ્ટ થાય. એટલે એમણે સામેથી પ્રભુની પાસે અભિગ્રહ માંગ્યો કે પ્રભુ, મને એવો અભિગ્રહ આપો કે બીજા મુનિ ભગવંતોએ લાવી આપેલો આહાર મારે લેવો નહીં, બીજાની લબ્ધિથી મળેલો આહાર પણ મારે લેવો નહીં, માત્ર પોતાની લબ્ધિથી પોતાને મળ્યો હોય એવો જ આહાર મારે લેવો. આવો અભિગ્રહ કેમ કર્યો? કરવાનું કારણ એક હતું કે સામાન્યથી માંડલીની અંદરમાં આવો ઘોષ થવા લાગ્યો કે ભાઈ આ મહાત્માને હમણાં થોડો દિવસમાં આરામ આપો, અને એ મહાત્મા ગોચરી બોરવા ન જાય અને બીજા મહાત્માઓ જે જાય છે એમને મોકલો, તો શું થશે કે એ લોકો ગોચરી લઈ આવશે, આ મહાત્માને એટલીસ્ટ વાપરવા પ્રોપર મળી જશે, અને આ મહાત્મા સચવાઈ જશે, અને આ કર્મનો ઉદય જે છે એ એમનો ધીરે ધીરે સમય જશે અને બધું બરાબર થઈ જશે. પણ આમને એ બહુ અજુગતું લાગ્યું કે મારું કર્તવ્ય છે ગોચરીનું, અને હવે મારું કર્તવ્ય પૂરું કરવા માટે, મારા આહારની ભૂખ પૂરી કરવા માટે મારે બીજા ઉપર આધારિત રહેવાનું, બીજાઓને એવું કહેવાનું કે મારા બદલીમાં તમે જે આવો, મારું કામ એ લોકોને ભણાવવાનું મારે. આ કેવી રીતે ચાલે? કોઈ પણ ભોગે આ કર્મનો તો ગમે તે કરીને ખાત્મો બોલાવવો જ પડશે. તો આનો ઉપાય શું? આપણે ત્યાં છે ને એક પ્રતિપક્ષી ભાવ નામનો શબ્દ છે, આજકાલ બહુ વિસારે પડી ગયો છે. જેવા કર્મનો ઉદય હોય એવો પ્રતિપક્ષી ભાવ, એવી પ્રતિપક્ષી ભાવનાઓ અને એવી પ્રતિપક્ષી ક્રિયાઓ એ જીવે કરવાની હતી. આપણે વર્ષોથી ધર્મકથાની અંદરમાં આ વસ્તુ કહેતા જ આવ્યા છે, આ જ પરિપ્રેક્ષમાં, કે આપણું શાસન, આપણો મોક્ષ માર્ગ એ કસ્ટમાઇઝડ છે. દરેક જીવનો કર્મનો ઉદય અલગ છે, તો એની માટેની લડત પણ એની અલગ હશે. દરેકની લડત કોમન ન હોઈ શકે. હા, કેટલાક નિયમો કોમન હોય, ના નથી, પણ એ લડતમાં મારો એક અલગ ભાગ હોવો જોઈએ, કારણ કે મારા ઉદયને હું જ સમજું છું અથવા મારા ગુરુ સમજે છે. તો એ ઉદય માટેની લડત મારી, એ મારે ને મારા ગુરુએ મળી અને મારા અનુભવ પ્રમાણે
મારા ઉદય પ્રમાણે કરવી જોઈએ. અહીંયા દંડન મુનિનો ઉદય એવો છે કે એમને અલાભ પરિસહ પ્રગટ્યો છે અને લાભાંતરાય કર્મનો ઉદય છે. હવે જો બીજા આગળથી લીધેલો વરેલી ગોચરી પોતે વાપરે તો એમનું પોતાનું લાભાંતરાય ઊભું રહે અને એમના દિવસો પસાર થઈ જાય. સમજણનો ભાવ છે તો સામે ચડીને કષ્ટ વહોરીને કર્મક્ષય કેમ નથી કરવું? કેમ એને ખેંચી રાખવું છે? એને પેન્ડિંગ કેમ રાખવું છે? હોલ્ડ ઉપર કેમ રાખવું છે? આ આધારે એમણે આવો નિર્ણય લીધો કે હું બીજાની લાવેલી ગોચરી વાપરીશ નહીં. આમાં ક્યાંય કોઈ અહંકારનો ભાવ કે કોઈ પ્રત્યેનો અસદભાવ કે પોતાની માટેનું એક વધુ પડતું ખેંચાણ આવું કંઈ નહોતું. મૂળ ભાવ આ કે મારો લાભાંતરાયનો ઉદય તો જ ટળી શકે જો હું બીજા દ્વારા મળતા લાભ લેવાનું બંધ કરી નાખું. હવે પ્રભુએ તો અભિગ્રહ માંગ્યો પ્રભુ પાસે, એટલે પ્રભુએ એમને આપ્યો. અને હવે આ તીવ્ર પુરુષાર્થનો માર્ગ આ દંડન મુનિનો શરૂ થયો. શું થાય તો કે જવાનું છે પોતે જ પોતાની ગોચરી માટે, અને લાભાંતરાયનો ઉદય તીવ્ર છે એટલે રોજ જાય અને રોજ ગોચરી ના મળે. દિવસો ગયા, મહિનાઓ ગયા અને ઉપવાસ પર ઉપવાસ થઈ રાખે. પરિસ્થિતિ કેવી વિચિત્ર લાગે. અને તેમ છતાં એમનો આનંદ એક રત્તીભર પણ જરા પણ ખંડિત ન થાય. ઉલટાકનું એમનો આનંદ બમણો થતો ગયો અંદરથી કે મારું પુરુષાર્થ, મારું સત્વ એ ફોરવવા માટે મને અનુકૂળતા મળી. પ્રભુ વિહાર કરતાં કરતાં દ્વારિકા આવ્યા. એમની સાથે જ આ આખો રસાલો મહાત્માઓ બધા એ દ્વારિકા પધાર્યા. એટલે હવે એકવાર આ દ્વારિકામાં ભગવાન પધાર્યા એટલે પોતાનું જ ગામ છે. કૃષ્ણ મહારાજા એ આમની પાસે ગયા ભગવાનને વંદન વગેરે કરવા માટે. અને આવી રીતે રોજનો ક્રમ ચાલતો હતો. આ બાજુ આમનો ક્રમ પણ ચાલતો હતો કે રોજ દ્વારિકા નગરીમાં જાય. પોતે દ્વારિકાના રાજાના સંસારી પુત્ર હતા અને તેમ છતાં દ્વારિકામાં પણ એમને ગોચરી ન મળે. લાભાંતરાનો ઉદય હોય ને ત્યારે માણસ કઈ કક્ષાનો છે ને એની પણ તમા નથી રહેતી. આપણને જે અહંકાર છે ને કે હું કેટલો મોટો માણસ છું, જ્યારે આપણો અંતરાયનો ઉદય આવશે ને ત્યારે કર્મની દ્રષ્ટિએ આપણે એક સૂક્ષ્મ જીવાણુ કરતાં મોટા નથી. મચ્છરની જેમ આપણને ઉડાડીને ફેંકી દેશે. એટલે કોઈ નશામાં રહેવા જેવું નથી. આ દ્રષ્ટાંત આપણને દેખાડે છે કે જો સ્વયં દ્વારિકાના રાજા કૃષ્ણનો પુત્ર પણ એના અંતરાય કર્મના ઉદયે એક દાણો પણ પામી નથી શકતા ગોચરીમાં સૂચતો, તો આપણે તો શું આપણી અવેલેબિલિટી ને આપણા પોતાના સમૃદ્ધિ ઉપર અહંકાર કરીએ. આ તો અંતરાય કર્મનો ઉદય નથી ત્યાં સુધીની વાત છે. એ જાય રોજ અને રોજ ગોચરી વગરના પાછા ફરે. હવે એકવાર આવું થયું કે કૃષ્ણ મહારાજાને જિજ્ઞાસા થઈ અને પ્રભુની પાસે ગયા. પ્રભુ, તમારી પાસે 18,000 શિષ્યો છે. અમારી નજરે તો આમ અત્યારે જોઈએ તો એકથી એક ચડિયાતા તપસ્વીઓ, એકથી એક ચડિયાતા આરાધકો, એકથી એક ચડિયાતા સ્વાધ્યાયી, એકથી એક ચડિયાતા ધ્યાન અને સાધનામાં મગ્ન રહેનારા મુનિઓ છે. એકને જોઈએ અને બીજાને ભૂલી જઈએ એવો આ વિશાળ આપનો શિષ્ય પરિવાર છે. પણ તેમ છતાં પ્રભુ, અમારી અપેક્ષાએ, અમારા જેવાઓની અપેક્ષાએ આવો સાહજિક પ્રશ્ન થાય કે સાહેબ, ઉત્કૃષ્ટ આરાધક હોય એવો શિષ્ય કયો? આમ આ પ્રશ્ન છે ને થોડો આપણને એપ્લિકેબલ ઓછો લાગે કે ભાઈ આવું કમ્પેરિઝનવાળું સ્તર ન હોવું જોઈએ. કારણ કે તમે કોઈ એકને ઉત્કૃષ્ટ કહો છો ત્યારે બીજા બધા થોડા એના કરતાં નબળા સાબિત થઈ જાય છે. આમ નથી થતા, પણ આપણે છે ને અહંકારના ચશ્મા લગાડીને જોવાવાળા માણસો છીએ. એટલે આપણી માટે એવું થઈ જાય કે ભાઈ આ જ બેસ્ટ છે, તો એનો મતલબ કે બીજા કોઈ બેસ્ટ નથી, બીજા કોઈ બેટર પણ નથી. આવી આપણી વૃત્તિ હોય છે. ઘણીવાર એવું લાગે કે કોઈ એક વ્યક્તિ માટે એવું વપરાય ને કે આ બહુ ચુસ્ત પાડે છે, તો એ પાડે છે ચુસ્ત ત્યાં સુધીનો વાંધો નથી, પણ એને આવું ટેગ લગાડવામાં આપણી સામાન્ય સમજણ એવી વિચારતી થઈ જાય કે બીજા બધા સુસ્ત પાડે છે. એટલે
આપણી અત્યારની સમજણની કક્ષા માટે આવું વિચારવું બહુ લાગે એપ્લિકેબલ કે આવા કમ્પેરિઝનવાળા પ્રશ્નો ન હોવા જોઈએ, પણ આ એમણે પૂછ્યો છે કે જેમના મનની અંદરમાં આવો કોઈ વિકલ્પ આવવાનો નથી, ક્ષાયિક સમ્યક્ત્વના ધણી છે, અને એમણે પ્રશ્ન પૂછ્યો. અને હવે નેમિનાથ ભગવાન એનો જવાબ આપશે અને સાથે સાથે કારણ આપશે. અને આ બાજુ 6 મહિનાથી જેમના ઉપવાસ ચાલે છે, 6 મહિના થઈ ગયા, ગોચરીએ રોજ જાય અને રોજ પાછા આવે અને પાત્રું ખાલી હોય, બીજાની ગોચરી તો વાપરવાની છે નહીં, અભિગ્રહ છે. 6 મહિનાના એક ધારા ઉપવાસ જેમણે કર્યા છે. હવે એ અને ભગવાનનો આ જવાબ, એ બંનેમાં કોઈ કોમન પોઈન્ટ આવે છે કે નહીં, અને આવે છે તો શું થાય છે, એ સમજવા આવતીકાલે આપણે ફરીથી મળશું. પણ ત્યાં સુધી આપણે વિચારીએ કે આપણો લાભાંતરાયનો ઉદય કયા કયા ક્ષેત્રમાં છે, એવું કંઈક વિચારવાનો પ્રશ્ન આપણે પ્રયત્ન કરીએ. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.